આ મરણ નથી, આ પરણ છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. મારું હૃદય તો બહુ મલિન છે, પણ કરુણા કરી સંગે ખેલશે. મારો ધન્ય થશે અવતાર. મારી લાયકાત નહીં, મારી લાયકાત મેં ધ્યાનમાં રાખી અને નહીં આવે. હું મોટો ભક્ત છું માટે આવશે નહીં, મેં તપ કર્યું માટે આવશે તો કે નહીં, મેં જપ કર્યું માટે આવશે તો કે નહીં, વ્રતાદિ કર્યા માટે આવશે તો કે નહીં. કરુણા કરી સંગે ખેલશે, એ મારો ધન્ય થશે અવતાર. આ તો એ કૃપા કરશે, એની કરુણા થશે અને મારો અવતાર ધન્ય થશે. અંતમાં પિતામહ વાણીને વિરામ આપતા કહે છે, તમિમ મજ શરીર ભાજા હૃદય હૃદયધિષ્ઠિત માત્મકલ પિતાના પ્રતિદૃશમિવને કદાર્કમેકમ સમધિગતો સ્મે વિધૂત ભેદ મોહા. બધા ઉપાધિઓથી મુક્ત થઈ મારી સામે ઉભેલા આવા બધા શરીરના ધર્મ છોડી એક આત્માનો ધર્મ સ્વીકાર કરી સર્વ ધર્માન પરિત્યજ્ય બધું મૂકી અને અંતે હે પરમાત્મા, મારી મતિ, મારી બુદ્ધિ, મારો આત્મા આપનામાં મળી જાઓ. ભગવાન શ્રી કૃષ્ણની સામે જ પિતામહે પોતાની વાણીને વિરામ આપ્યો, નેત્રને બંધ કર્યા. સૂતજી વર્ણન કરે, કૃષ્ણ એવં ભગવતે મનોવાગ દ્રષ્ટિવૃત્તિભે આત્માન્યાત્માનમાવિશ્ય સોંતઃ શ્વાસ ઉપારમત. પિતામહનો આત્મા પરમાત્માના આત્મામાં મળી ગયો. એક તેજ નીકળી ભગવાનમાં સમાઈ ગયું. બિંદુ સિંધુમાં મળી ગયું, સિંધુ બની ગયું. પિતામહની સદગતિ થઈ. યુધિષ્ઠિર કારયાવાત. યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ પાસે એમની ઉત્તર ક્રિયા કરાવડાવી, કારણ કે અભિષિક્ત રાજા છે. જે રાજાની ઉપર અભિષેક થયો હોય એ કોઈની ઉત્તર ક્રિયા કરાવી ન શકે, કારણ કે રાજા એટલે વિષ્ણુ રૂપ કહેવાય. એક મુહૂર્ત માટે દુઃખ વ્યક્ત કર્યું, શોક કર્યો, કારણ કે મહાપુરુષોનું દુઃખ ન હોય, એની તો સદગતિ થઈ. બધું બરાબર ગોઠવી દીધું, રાજ્યનો કારભાર સંભાળ્યો. એમના ભાઈઓ આજ્ઞામાં છે, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ જે પ્રમાણે ભાઈ કહે છે એ જ પ્રમાણે વર્તે છે. જેમ કુબેર મહારાજ પોતાની નગરી અલકાપુરીમાં યક્ષોથી શોભે છે, ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં શોભે છે, ધર્મરાજ હસ્તિનાપુરમાં શોભાયમાન કરે છે. ભગવાને કીધું, હે ભાઈ, હવે તો બધું બરાબર છે ને? મારે 6 મહિના કરતા અધિક સમય થઈ ગયો હસ્તિનાપુરમાં. હવે રાજ્ય બધું બરાબર ચાલે છે. હવે આજ્ઞા આપો તો હું દ્વારિકા જાઉં. પાંડવોનો જીવ તો નથી ચાલતો. બધા વિચાર કરે કે મેં કીધું એટલે રોકાયેલા. ભીમને એમ લાગે કે મેં કીધું, મારા આગ્રહને વશ થઈને રોકાયેલા. અર્જુનજીને લાગેલું કે મારા આગ્રહને વશ થઈને રોકાયેલા. કુંતાજીને પોતાના લાગેલા. આપણે પણ જેટલા અહીંયા બેઠા ને, આપણને બધાને કૃષ્ણ પોતાનો લાગે, દરેકને આપણો લાગે કે આ મારો છે. કારણ કે ભગવાન ગીતામાં વર્ણન કરે, મામે વાંશે જીવ લોકે જીવભૂત સનાતન.
જીવ માત્ર મારો અંશ છે, અને અંશ હોય એ અંશને મળવા તત્પર હોય. પાણી લો કે દરિયો લો, એને નદી કયો, તળાવ કયો, સરોવર કયો, મેઘ કયો, પણ અંતે એક કરો તો એકનું એક હોય. એમ જીવ કયો કે શિવ કયો, જીવની યાત્રા ત્યાં સુધી છે કે એને શિવમાં મળી જવું. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે શ્રેય. જીવ શિવ થઈ જાય એટલે એમની સદગતિ થાય. માટે તો આપણે ત્યાં કહીએ ને, શિવજી સ્મશાનમાં વાસ કરે છે. સ્મશાન ઈશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્મા લેપ. સ્મશાન એટલે વૈરાગ્યની ભૂમિ છે. સ્મશાનમાં વાસ કરે, વૈરાગ્યની ભૂમિ છે. કારણ કે ગમે એટલા સાજ, ગમે એટલા શણગાર, ગમે એટલું શરીરને સજાવીએ સંવરીએ, અંતે તો શિવને ખબર છે કે આ છેલ્લે અહીંયા આવવાનો. ભગવાન રજા માગે છે, પાંડવોનો જીવ નથી ચાલતો, કૃષ્ણને કેમ જવા દેવા? પણ મર્યાદા સમજે છે. આગ્રહનો થોડોક માપ હોય ને આગ્રહનું. હજી બે રોટલી લઈ લો, હજી બે રોટલી લઈ લો, હજી ખાઓ, હજી ખાઓ, હજી રોકાઓ, હજી આમ કરો. અતિની કોઈ ગતિ નથી. અતિ ભલો ને બોલનો, અતિ ભલેની ચૂપ, અતિ ભલો ને બરસનો, અતિ ભલી ને ધૂપ. બહુ બોલકો હોય તોય આપણે કઈ આ બકબક કર્યા કરે અને શાંતિથી ચાક બેહવા જો ની ખૂણામાં. અને બિલકુલ ન બોલતો હોય તો કે મૂઢ જેવો છે, 10 વાર પૂછો તો જવાબ નથી દેતો. અતિ મૂંગું રહેવું સારું નહીં. આપણે કહેવાતું બધી છે ને, આપણે ગુજરાતી એટલે બહુ ડાય જાત થઈ. આપણે ગુજરાતીની વ્યાખ્યા પૂછેલી, ગુજરાતી એટલે હું? તો એમ કીધું કે મારવાડી પાસેથી માલ લે અને સિંધીને વેચે ને એમાંથી કમિશન ખાય તો ગુજરાતી. બહુ ડાયા આપણે. આપણે બધી કહેવત રાખી. આપણે કહીએ કે બોલે એના બોર વેચાય, અને આપણે એવું કહીએ કે ન બોલ્યામાં 9 ગુણ. અમુક જગ્યાએ મૂંગું રહેવું પડે, અમુક જગ્યાએ બોલવું પડે. અતિ ભલો ને બરસનો, બહુ વરહે તો તમને તો ખબર ન હોય, પણ સુરત રહેતા હોય ને ખબર હોય શું થાય. બીજે મળે સડી જવું પડે. અને અતિ ભલી ને ધૂપ, એ પછી સુરત વાળાને ખબર ન હોય, એ તમને ખબર હોય. નીકળો તડકો પડે ને 5 વર્ષ આમ નામ કોરા કાઢી નાખે તો ન્યા મને હાઉસફુલ થવા, હાલો હીરામ વ્યા થાય. પાંડવો પણ વિચાર કરે કે હવે અતિ આગ્રહ ન કરાય. કચવાતા મને રજા આપે કે હવે જીવ તો નથી હાલતો, પણ તમ તારે જાવ જવું હોય તો. અર્જુનજીને સાથે મોકલે છે, આપ સાથે જાઓ. અર્જુનજી, ઉદ્ધવજી વગેરે ભગવાનની સાથે ચાલે છે. ભગવાનનો રથ ધીમે 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 કુરુક્ષેત્રથી અનેક રાજ્યોમાં થતો થતો દ્વારિકાના કિનારે પહોંચ્યો. ભગવાને આવી પાંચજન્ય શંખ, ભગવાનના શંખનું નામ છે. અસુરને મારીને શંખ લીધેલો પંચજન માટે, પાંચજન્ય. ગીતામાં કહે ને, પાંચજન્ય ઋષિકેશો દેવદત્ત ધનંજય પૌડ્રમ શંખો મહાદધમાં ભીમકર્મા વૃકોદર. આપણે ત્યાં પણ બધાને, અહીંયા તો નહીં પણ સિટીમાં બેલ હોય ને, ડોરબેલ, તો ઘણાની એવી કોડવર્ડ હોય કે 2 વાર એ રીતે વગાડે એટલે એના શ્રીમતીને ખબર પડી જાય કે બસ એ જ આવ્યા એમ. અમુક ખાલી ટીંગ કરે ત્યાં ખોલી નાખે બસ આટલો જ વગાડે. એમાં પરમાત્માનો કોડવર્ડ છે. ગમે ત્યાં જાય પણ પાંચજન્ય શંખનાદ કરે ને શંખમાં જ્યાં પ્રાણ ફૂક્યા ત્યાં તો દ્વારિકા નગરીના જેટલા પણ જીવો છે, આ તમામ જીવો જાણે મૃત શરીર હોય ભગવાનના વિયોગમાં. એ મરદામાં જેમ પ્રાણ આવે બેઠા થયા. અમારો કૃષ્ણ આવ્યો, અમારો કાન આવ્યો,
અમારો નાથ આવ્યો, અમારો રાજા, અમારો બાપ, અમારો આત્મા આવ્યો. અનેક મંગલ દ્રવ્યો આપણે તો કહીએ ને પેલા પ્રદેશથી કે દૂરથી આવતા સામૈયા થતા, સામે ચાલીને કળશ સળગાવે, કળશની ઉપર શ્રીફળ મૂકે, શ્રીફળની ઉપર હાર પહેરાવે, માંગલિક દ્રવ્યો બધા, ફૂલ ચોખા, હળદર, અબીલ, ગુલાલ, ગીત કહે ને શેરી વળાવી સજ કરવું હરિયાવો ને સામૈયા થતા. ભગવાનનું સામૈયું કરવા નીકળ્યા, ભગવાનનું સ્વાગત કરવા નીકળ્યા. આ બાજુ ભગવાન દ્વારિકા નગરીના બરાબર સીમાડામાં આવી ગયા છે, શંખ વગાડે છે. સામેથી 16,108 રાણી, આગળ અષ્ટપટરાણી છે, પાછળ બધી રાણીઓ છે, એમની પાછળ ભગવાનના દીકરાઓ અને દીકરીઓ. ભગવાનનું પરિવાર બહુ મોટું છે. 16,108 આ બધી રાણીઓને 10 દીકરા અને એક દીકરીઓ હતી. એટલે મારું ગણિત તો કાચું, પણ તમે બપોર પછી ગણતા આવજો કેટલા થાય. આ ખાલી એનું પર્સનલ ફેમિલી. એ દીકરાને ઘેર દીકરા, એના દીકરા, એના કાકાના, એના દાદાના, આમાં ઘણા વંશો હતા. આ બધા નીકળ્યા, હજારો નહીં પણ લાખોની સંખ્યામાં, અને ભગવાનનું સ્વાગત કરવા આવે છે. ચાલો આપણે પણ ભગવાનનું સ્વાગત કરીએ. સ્વાગતમ કૃષ્ણા, સુસ્વાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, સુસ્વાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, સુસ્વાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, સુસ્વાગતમ કૃષ્ણા, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, સુસ્વાગતમ કૃષ્ણા. મથુરાપુરી કૃષ્ણા, મધુસૂદના કૃષ્ણા, મથુરાપુરી કૃષ્ણા, મધુસૂદના કૃષ્ણા, મથુરાપુરી કૃષ્ણા, મધુસૂદના કૃષ્ણા, મથુરાપુરી કૃષ્ણા, મધુસૂદના કૃષ્ણા. હો સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, શરણાગતમ કૃષ્ણા, સ્વાગતમ કૃષ્ણા, શરણાગતમ કૃષ્ણા. હો સ્વાગતમ કૃષ્ણા,
शरणागतं कृष्णा स्वागतं कृष्णा सब गाइए भगवान द्वारिका में पधारे अपना शरीर में पधारे भगवान भगवान નું સ્વાગત કરીએ દરેક બોલીએ शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा ओ स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदना कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदनं कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदना कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदना कृष्णा ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं जय हो। कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा सुस्वागतं कृष्णा सुस्वागतं कृष्णा शरणागतं कृष्णा शरणागतं कृष्णा सुस्वागतं कृष्णा सुस्वागतं कृष्णा शरणागतं कृष्णा शरणागतं कृष्णा ભગવાનનું રાજોચિત સ્વાગત કર્યું ભગવાન દ્વારિકામાં પધાર્યા 16,108 રાણી દરેકના ઘરે ભગવાન એક સાથે પધાર્યા સત્યભામા પૂછે પ્રભુ ક્યાં પધાર્યા તો બસ પ્રિય સીધો અહીંયા જ આવું છું રૂક્ષ્મણીજી કહે ક્યાં તો બસ સીધો અહીંયા 16,108 રૂપે ભગવાન એક સાથે બધે પધાર્યા શૌનકાદી ઋષિઓ પૂછવા લાગ્યા હે સુતપુરાણી પેલો જે બાળક અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં જે છે આપે વાત કરેલી એનું ભગવાને રક્ષણ કરેલું એ બાળક કોણ થયો એ કથા અમને જણાવો સુતજી કહેવા લાગ્યા 10 માસ પૂરા થતા ઉત્તરાના ગર્ભથી
પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. નારછેદન પહેલા દાન કર્યું, બ્રાહ્મણોને બોલાવ્યા, ગાયો, ધન, સોનું, પૃથ્વી અનેક દાન કર્યા. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે નાલ છેદન પહેલા દીકરો જન્મે એનું નાલ છેદન કર્યા પહેલા જે દાન કરવામાં આવે એ અક્ષય દાન કહેવાય. એ દાનનું કોઈ દિવસ નાશ નથી થતો. વ્યતિપાતમાં સૂર્ય કે ચંદ્રના ગ્રહણના સમયે, મકર સંક્રાંતિમાં અથવા કોઈ પણ સંક્રાંતિમાં, પ્રયાગમાં ઘરે યજ્ઞ હોય, દીકરાનો હસ્તમેળાપ થતો હોય, આવા કાર્યમાં જે દાન કરવામાં આવે આ બધા દાનો અક્ષય દાનો કહેવાય. ધર્મરાજે ખૂબ દાન કર્યું, બ્રાહ્મણોને સંતોષ પમાડ્યા, બ્રાહ્મણો પ્રસન્ન થયા, જાત કર્મ આદિ સંસ્કારો કરાવ્યા. બ્રાહ્મણોને કીધું કે બાપજી હવે આની કુંડળી કાઢો, આનું જન્માક્ષર બનાવો, આનું ભવિષ્ય કથન કરો, આ કેવો બનશે. ઘણા લોકો કહે ને આકાશમાં ગ્રહો છે એ આપણને શું નડે એમ, જ્યોતિષી બધા લઈ હાલ્યા એમ કે આવું કઈ ગ્રહો ને એવું કઈ હોય નહીં, આમાં અમે બહુ માનીએ નહીં એમ. આકાશમાં સૂર્ય છે પણ આપણે પલ્લી રહીને બેઠા બેઠા. આકાશમાં ચંદ્રમા છે પણ દરિયાની ભરતી ને ઓટ આ બધું ચંદ્રમાને આધારિત હોય. આકાશમાં જ ગ્રહો છે એમ નહીં, પિંડે સો બ્રહ્માંડે. જે પ્રકૃતિમાં આપણે રહીએ આ પ્રકૃતિ જ આપણું શરીર બનેલું છે. વેદને ષડંગો છે, 6 અંગ વાળો વેદ કહેવાય. વ્યાકરણ છે એ વેદરૂપી પરમાત્માનું મુખ કહેવાય. છંદ છે એ વેદના ચરણ કહેવાય. પણ જે સૌથી મહત્વનું અંગ આપણે કયું છે, આપણે કહીએ ને નેત્રદાન સબસે મહાન. આંખ ન હોય એને દુનિયા કેવી. વેદ એટલે જ્યોતિષ, વેદની આંખ એટલે જ્યોતિષ. તો આ જ્યોતિષ કરાવ્યું એમ કહેવાય, જન્માક્ષર કરાવ્યા, કુંડલી કરાવી, બ્રાહ્મણો સંતુષ્ટ થયા, એનું ભવિષ્ય કથન કર્યું. કેવો થશે આ બાળક, બ્રાહ્મણો વર્ણન કરે છે. બ્રાહ્મણાચુ પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઇક્ષ્વાકુરે માનવ બ્રહ્મણ્ય સત્યસંગશ્ચ રામો દાશરથિર યથા. આ ભગવાન રામ જેવો બ્રાહ્મણ પ્રેમી થશે, ભગવાન શ્રી રામ જેવો બ્રાહ્મણ પ્રેમી સત્ય સંગ થશે, ઇક્ષ્વાકુ જેવો મહામાનવ થશે, શિબી જેવો શરણાગત વત્સલ થશે. શિબી રાજાના ભજન ગાઈએ ને આપણે, એક હોલો આવેલો શરણે, પોતાનું અંગ કપાવી પોતાનું બલિદાન આપવું પણ કે મારા શરણાગતને ન છોડું. આવો શરણાગતિ બનશે, રંતીદેવ જેવો ઉદાર બનશે. આગળ 9મા સ્કંદમાં રંતીદેવની કથા આવશે. રંતીદેવે ભગવાન પાસે એવું માંગેલું કે હે ભગવાન, આ જેટલા પ્રાણી માત્ર દુઃખી થાય ને, આ બધાના દુઃખ મારી એકની ઉપર પડે ને આ બધા સુખી થાય. આવો ઉદાર થશે. પોતાના દાદા અર્જુન, પોતાના પિતા અભિમન્યુ અને સહસ્ત્રબાહુ આ ત્રણેય જેવો બાણાવાળી થશે. કાર્તવીર્ય અર્જુન અને કુંતી પુત્ર અર્જુન, જેને આપણે સહસ્ત્રાર્જુન કહીએ ને, આના જેવો બાણાવાળી થશે. મૃગેન્દ્ર ઇવ વિક્રાંતો, સિંહ જેવો વિક્રાંત થશે. સમુદ્ર જેવો દુષ્કર થશે. અગ્નિ જેવો બાળનારો,
પૃથ્વી જેવો ક્ષમાશીલ થશે. પૃથ્વી જ આપણને ક્ષમાનો ગુણ આપે. સૂર્ય જેવો તેજસ્વી, ઇન્દ્ર જેવો ઐશ્વર્યવાન, ભગવાન નારાયણ જેવો લક્ષ્મીવાન થશે. બાળકે જન્મીને બધાની સામે જોયું છે. પરીક્ષિતે જન્મતાની સાથે બધાના મુખ જોવા લાગ્યા, ગોતવા લાગ્યા, પરીક્ષા કરવા લાગ્યા. માતાના ગર્ભમાં જે રક્ષા કરતું એ સ્વરૂપ આમાંથી કોણ છે? આ તો નહીં ને, આ તો નહીં ને. માટે હે રાજા, આનું નામ પરીક્ષિત એવું થશે. વળી આ બાળક તો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ગયેલો હતો. વિષ્ણુએ કૃપા કરી આની રક્ષા કરી છે, માટે આનું નામ વિષ્ણુ રાત થશે. ભવિષ્ય કથન કર્યું. વળી બ્રાહ્મણોને દક્ષિણા આપી, બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. બ્રાહ્મણો દક્ષિણા લઈ પોતપોતાને ઘરે ગયા. ચંદ્રની કળા શુક્લ પક્ષમાં જેમ વધે દિવસે દિવસે પરીક્ષિત ધીમે ધીમે મોટા થવા લાગ્યા. વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા હતા. આગળ ત્રીજા સ્કંદમાં કથા આવશે શા માટે ગયા હતા. 30 વર્ષ સુધી બધા તીર્થાટન કર્યા. 30 વર્ષે હસ્તિનાપુર આવ્યા. વિદુરજીનું સામૈયું થયું. પાંડવોએ આગળ લાવી પૂછ્યું, હે કાકા, આપ આટલા વર્ષો સુધી યાત્રા કરતા રહ્યા, આપ કઈ કઈ જગ્યાએ યાત્રા કરી, આપે ક્યાં ક્યાં નિવાસ કર્યો, આપે યાત્રામાં ક્યાં ક્યાં ધર્મ પાળ્યા, કયા કયા ઋષિઓની આપને મુલાકાત થઈ, આ બધું જણાવો. તો આમ તો યાત્રાનું મહત્વ ખૂબ છે, પણ 30 વર્ષમાં જે વિદુરજીએ યાત્રા કરી એનું વર્ણન માત્ર 2 શ્લોકમાં કરી દીધું. બધી જ વાત જણાવી. પણ વિદુરજી વિચાર કરે છે કે આ લોકો હમણાં જ સુખી થયા, આ લોકોએ બહુ દુઃખ ભોગવ્યા છે, માટે ભગવાન સ્વધામ જતા રહ્યા છે એ વાત કહેતા નથી, એ ગુપ્ત રાખે છે. થોડો સમય ત્યાં નિવાસ કર્યો. એકવાર પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની પાસે ગયા. આ યુદ્ધ પૂરું થઈ ગયું ને મહાભારતનું, એટલે ધૃતરાષ્ટ્ર ને ગાંધારી આ બંને પાંડવોની સાથે રહેતા. ધર્મરાજ પોતાના માતા પિતામાંની એમની સેવા કરતા. ભાઈઓને પણ કીધેલું કે આપણા દીકરાએ ભલે આના દીકરાઓને આપણે માર્યા, આપણા દીકરાઓને એને માર્યા, આપણું જે થવું હતું એ થઈ ગયું, પણ આ તો આપણા મા બાપ છે. વડીલોમાં કોઈ વેર ન હોય. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધાને કીધેલું કે જ્યારે પણ આની અવજ્ઞા થશે ને એટલે હું આ રાજ્ય છોડી દઈશ. આપણા માતા ને આપણા પિતા છે ને આમ માનીને જ આની સેવા કરજો. ચારેય ભાઈઓને અલગ અલગ કામ સોંપેલું છે સેવાનું. રોજ ધર્મસભામાં જતા પહેલા, રાજ્યસભામાં જતા પહેલા કુંતાજીને, ગાંધારીને અને ધૃતરાષ્ટ્રને વંદન કરી અને પછી જ ધર્મરાજ સભામાં જાય છે. જે માગે તે તરત મળે, જે સેવા માગે એ બધી સેવા મળે. અને ધૃતરાષ્ટ્ર તો આપણે કહીએ ને કે મોહ અને મમતા મહાપુરુષો કહી શકે, જે મોહ છે ને એ ગાંધારી, મોહ છે એ ધૃતરાષ્ટ્ર અને મમતા એટલે ગાંધારી. મોહને આંખો નથી હોતી. આપણને જેનામાં મોહ હોય ને એના અવગુણે આપણને સદગુણ લાગે. આગળ આપણે વાત કરીને કે આપણો મિત્ર હોય, બધા લક્ષણ સારા હોય પણ બીડી બહુ પીતો હોય, કોઈ એમ કે તમારો મિત્ર બીડી પીવે, તો કે પીવે પણ માપમાં પીવે, તો ડોક્ટરે કીધું એને. આમાં મોહ છે. મોહને આંખ નથી, આંધળો છે. મમતાને આંખો છે પણ એ પટ્ટી બાંધી લે. દીકરો છે ને જવા દો નહીં. माँ तुझे सलाम, अपने बेटे तुझको प्यारे रावण हो या राम. રાવણ હતો તો એની મને તો વાલો જ હતો, અને રામ હતા તો એ કૌશલ્યાજીને વાલા હતા. આ દુર્યોધન છે તો આને વાલો છે.